રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. પણ જહાં રામ તહાં અવધ નિવાસા. જ્યાં રામ જાય ને અયોધ્યા બની જાય. લંકામાં જેદી રાવણનો સંહાર કર્યો, ભૂમિનો ભાર ઉતાર્યો ભગવાન રામે, એ વિભીષણ ને તિલક કરીને રાજ હોંપ્યું, ગાદી હોંપી આ ભગવાન રામ. ઈ શોભાનો કોઈ પાર નહોતો. અસુરોનું રાજ પૂરું થયું, રામ રાજ્ય થયું, યોધ્યા જેવું. જ્યાં રામ ત્યાં અવધ નિવાસ. પણ મારે વાત કરવી છે, એ બધોય પ્રતાપ કોનો હતો. અને ત્યાંથી ભગવાન પોતાની સેના, નલ, નીલ, અંગદ, જાંબુવાન, હનુમાનજી તો હતા, રામ, લક્ષ્મણ, જાનકી, બધાય વિભીષણ સહિત જયારે યોધ્યા તરફ આવતા, રામની નજર ઠેઠ યોધ્યા પહોંચી ગઈ હતી. પણ યોધ્યાની માલપા તો ચારે થાકે મુનિ ધન પંડિતા, જેનો વૈદ નો પામે પાર, એવી શોભા હતી બાપા. જેમ અત્યારે શોભા થઈ રહી છે, તડામાર તૈયારીઓ થઈ રહી છે, જાણે ખુદ ભગવાન આપો આપ પધારે છે વૈકુંઠમાંથી. અને આવ્યા હો, એ ભારત દેશ તો દેવોની ભૂમિ, ઋષિ મુનિની ભૂમિ. મને બહુ મજાની વાત યાદ આવી. અને હનુમાનજી મહારાજ તો હા 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 હા, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જાય કપે લોકો જાગર. રામ દૂત અતુલિત બલધામા. એના માટે કાંઈ અશક્ય નહોતું. પણ ભગવાન રામના પરમ ઉપાસક આ બધા હવે હાલ્યા આવતા હતા. મારું કહેવાનું ઈ આપને,